નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં તિલકવાડા તાલુકાની જલોદરા, વજીરિયા અને પીછીપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે, જ્યારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને 6 વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે। ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 22 રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। આ ચૂંટણી જાહેર થતાં નર્મદા જિલ્લામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે। પ્રથમ દિવસથી જ સરપંચ અને સભ્યપદના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ખાટલા મિટિંગો અને બેઠકો શરૂ થઈ ગઈ છે। નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તિલકવાડા તાલુકામાં 14 ગ્રામ પંચાયત માટે ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 3 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે, એટલે કે 14 માંથી 10 ગ્રામ પંચાયત અને સરપંચની ચૂંટણી યોજાશે, કારણ કે પીછીપુરા, વજેરિયા અને જલોદરા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે। આ ગ્રામ પંચાયત ખાતે સરપંચ અને સભ્યોના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને 6 વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે। માત્ર એક વોર્ડમાં સભ્ય માટે ચૂંટણી યોજાશે, એટલે કે 116 વોર્ડ પૈકી 61 વોર્ડમાં ચૂંટણી યોજાશે અને 52 વોર્ડ બિનહરીફ જાહેર થયા। તો બીજી તરફ પેટા ચૂંટણીમાં કુલ 8 માંથી 1 ગામમાં સરપંચની ચૂંટણી યોજાશે અને 2 વોર્ડ બિનહરીફ અને 8 વોર્ડ ખાલી રહ્યા। આ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં તેમના સમર્થકોએ જીતેલા તમામ ઉમેદવારોનું સરઘસ કાઢી ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા। ગ્રામ પંચાયતો જે સમરસ ચૂંટણી થઈ છે એ તમામ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચો અને સભ્યોની પેનલ છે અને આગામી જે 11 જેટલી ગ્રામ પંચાયતોનું ઇલેક્શન હાલ ચાલી રહ્યું છે એ તમામ સરપંચોના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવારો જીતે એ માટેના ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીમાં અમે વધુમાં વધુ ગામોમાં પ્રચાર પ્રસાર કરીને વધુમાં વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત સરપંચોના જે ઉમેદવાર છે એ જીતે એવી ઈચ્છા વ્યક્ત કરી છે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।